ટ્રસ્ટ અખિલ હિન્દ અંધ ધ્વજ દિન નિમિત્તે આજનો આ અકબરીભાઈનો પ્રેમ આપના દર્શન સુધી અમને પહોંચાડ્યો છે, ત્યારે આપને મારા साक्षात वंदन। शिक्षक कभी साधारण नहीं होता और जो साधारण होता है वो कभी शिक्षक नहीं होता। एना दर्शन आज करवानो अમને आनंद है। मंचस्थ सौ महानुभावोनी वच्चे मारे विशेष समय आपनो હવે વ્યતીત નથી કરવો, પરંતુ ચેરમેન શ્રી અને અમારા પરમ વડીલ મિત્ર ભાઈ શ્રી વિનોદભાઈ જ્યાં પણ શિક્ષણનું કામ હોય ત્યાં સાથે હોય છે, ડોક્ટર પંકજભાઈ, સુરેશભાઈ, આપણે બધા જે રીતે અકબરીભાઈનો અથાગ પ્રયાસ અને શિક્ષક સાધારણ નહીં હોતા એની પ્રતીતિ એ સમગ્ર ગુજરાતમાંથી જે દિવ્યાંગ શબ્દ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપ્યો અને છેવાડાના માનવી સુધી જે એમની સેવાઓ પહોંચે, એવી જ રીતે મને લાગે છે કે ટૂંક સમયમાં જે મણિવલ્લભની વાત કરી ત્યાં ભાઈ શ્રી અકબરીભાઈ અને શિક્ષણ મંત્રી પૂર્વ નાનુભાઈ વાનાણીએ મને વાત કરી કે આપની સાથે એક એવા વ્યક્તિને જોડીએ જેથી કરીને બંનેનું કામ થાય, ત્યારે પહેલી વખત મને એમની સાથે મળ્યાનો ગૌરવ થયું। ચેસની સ્પર્ધા અમે ત્યાં ફાર્મ હાઉસ પર રાખી અને આજે અતિ આનંદ છે કે ત્યારે ખૂબ નાનકડી એવી સંસ્થા જે બીજ એમણે વાવ્યું હતું એ હવે વટવૃક્ષ તરફ જઈ રહ્યું છે, એનો અમને ખૂબ આનંદ છે। ભવિષ્યમાં અમે સૌ આપની સંવેદના, આપની જે અથાગ પરિશ્રમ છે ત્યારે આપણે સૌ સાથે મળીને સુરતમાંથી આ નવી જ્યોતને સમગ્ર ગુજરાતમાં પ્રસરાવીએ અને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા અને રાજકીય એવી જે હૂંફ સમગ્ર રાષ્ટ્રને આપી રહ્યા છે એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ આપની સાથે તમામ યોજનાઓમાં છે। આપ મૂળે સ્વભાવગત શિક્ષક છો અને આપની તમામ બાબતોથી સમગ્ર સમાજ વાકેફ બને અને તમને પરમ કૃપાળુ પરમાત્મા વધુ ને વધુ શક્તિ અર્પે એ જ અભ્યર્થના। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ।